टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અમેરિકા અને કેનેડામાં શું બદલાયું છે? તો જો હું તમને આજે એક સ્પષ્ટ અને સાચી વાત કરું ને, યુએસની અંદર ઘણા બધા રૂલ્સ રેગ્યુલેશન બદલાયા છે અને ઇમ્પ્લિમેન્ટ બી થયા છે. અને એની સામે કેનેડાની વાત કરીએ તો કેનેડામાં રૂલ્સ ઇમ્પ્લિમેન્ટ કરીને કેપિંગ બી આપી દીધું છે. પૂરા વર્લ્ડમાં ઇન્ડિયાનું યુથ અને ઇન્ડિયાના સ્ટુડન્ટોની રિક્વાયરમેન્ટ છે અને છે જ. બરાબર. તો આ યુએસ અત્યારે તમારે કેમ જવું જોઈએ? કારણ કે જ્યારે તમે ગ્રેજ્યુએટ થશો ને ત્યારે તમે નવી સરકારમાં હશો. એક સમજો, 65,000 જે વિઝા છે એમાંથી 75% વિઝા તો ઇન્ડિયાના જ હતા જે બહારથી આવતા હતા. તો એ જગ્યા પ્રોબેબલી ખાલી રહેશે. આ વર્ષમાં હજુ કોઈ ડેટા બહાર આવ્યા નથી, પણ એવું બી બની શકે કે જેટલા લોકોએ એપ્લાય કર્યું છે એ લોકોને H1B મળી બી જાય. પણ મારું સોશિયલ મીડિયા ચેક થશે કે નહીં? સોશિયલ મીડિયા ડેફિનેટલી ચેક થવાનું છે અને બધું જ. એની અંદર તમારી ફેસબુકની લિંક આવી ગઈ, ઇન્સ્ટાગ્રામની લિંક આવી ગઈ, લિંકડિનની લિંક આવી ગઈ. પણ સર, મુદ્દાની વાત, અમેરિકા જવા માટે ખર્ચો કેટલો થાય? હવે જો હું તમને સાચી વસ્તુ કહું ને તો દરેક લોકોને એવું છે કે અમેરિકા જવા માટે કરોડો રૂપિયા જોઈએ, પણ બહુ ખોટી ઇન્ફોર્મેશન છે સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ. અને જો તમે આઈવી લીગમાં કાં તો યુએસની ટોપ 20 યુનિવર્સિટીમાં એડમિશન મળતું હોય ને તો તમારે લોન લઈને બી ભણવા જવું જોઈએ. કારણ કે જે ઇકોસિસ્ટમ છે, જે એજ્યુકેશન છે, એ વર્લ્ડ વાઇડ છે. અમેરિકા જવા માટે વિઝા ઇન્ટરવ્યુમાં પ્રશ્નો કેવા પૂછે? હેલો, ન્યૂઝ કેપિટલના બ્રાન્ડ ન્યૂ શો કેવી રીતે જઈશમાં આપનું વેલકમ છે. આ એપિસોડમાં આપણે કન્ટ્રી સ્પેસિફિક વાત કરવાના છે અને એ પણ એવા કન્ટ્રીઝ જે ગુજરાતીઓના ફેવરિટ છે, અમેરિકા અને કેનેડા. જો કે અમેરિકામાં ટ્રમ્પના આવ્યા પછી વધેલું ટેન્શન અને કેનેડા સાથે વચ્ચે થયેલી થોડીક તણાવગ્રસ્ત પરિસ્થિતિને કારણે બહુ બધા પર્સપેક્ટિવ ચેન્જ થયા છે. તો અમેરિકા જવાય કે નહીં, કેનેડા જઈએ તો શું ધ્યાન રાખવું, તો આ બધા જ સવાલોના જવાબ આપણને આપશે દર્શન શાહ, જો અબ્રોડ જ્ઞાનગુરુના ફાઉન્ડર છે, ધી વિવિધ કન્સલ્ટન્સી ચલાવે છે અને પોતે અમેરિકામાંથી MBA કરી ચૂક્યા છે, એટલે એમને રિયલ ટાઈમ એક્સપિરિયન્સ પણ છે. તો દર્શનભાઈ, આ એપિસોડમાં આપણે અમેરિકા અને કેનેડા સ્પેસિફિક વાત કરવી છે. જનરલી લોકો ભણવા જાય તો કેનેડા, જર્મની, UK અને ન્યુઝીલેન્ડ તો છે જ, પણ અમેરિકા વિશે બહુ ઓછી વાત થાય છે. જો કે 2026માં બહુ બધું બદલાયું પણ છે. તો અમેરિકા અને કેનેડામાં શું બદલાયું છે? તો જો હું તમને આજે એક સ્પષ્ટ અને સાચી વાત કરું ને, યુએસની અંદર ઘણા બધા રૂલ્સ રેગ્યુલેશન બદલાયા છે અને ઇમ્પ્લિમેન્ટ બી થયા છે. અને એની સામે કેનેડાની વાત કરીએ તો કેનેડામાં રૂલ્સ ઇમ્પ્લિમેન્ટ કરીને કેપિંગ બી આપી દીધું છે. હવે આને જો ઇનડેપ્થ હું તમને સમજાવવા જાઉં તો યુએસમાં ઘણા બધા બઝવર્ડ અત્યારે છે. ધેટ મીન્સ કે H1B બંધ થઈ ગયા છે, વર્ક પરમિટ મળવાની નથી. તો યુએસની સ્પેસિફિક વાત કરીએ તો વર્ક પરમિટ રિલેટેડ કોઈ બી રૂલ્સ ચેન્જ થયો નથી. બીજી વસ્તુ, $1,00,000 જે H1B ઉપર ફીઝ હતી ને, સમજો સ્ટુડન્ટો અને પેરેન્ટ્સો, એ F1 સ્ટુડન્ટ માટે નથી. એટલે એ લોકોએ સ્પેસિફિકલી કીધું છે કે જો તમે F1 વિઝા ઉપર હોય અને તમે ટ્રાન્ઝિટ કરતા હોય H1B વિઝા ઉપર કે વર્ક વિઝા ઉપર, તો યુએસમાં તો તમારે $1,00,000 ફીસ, દેટ મીન્સ કંપનીએ સ્પોન્સર કરવાની નથી. તો કરવાની કોને છે? એ સૌથી મોટી વાત છે. અને આજે હું તમારા આ માધ્યમ થ્રુ દરેકની આંખો ખોલવા માંગુ છું, કારણ કે બહુ જ ખોટી ઇન્ફોર્મેશન છે માર્કેટમાં. $1,00,000 ફીસ કોને આપવાની છે? તમને ભાવિનભાઈ સમજાવું કે યુએસમાં 65,000 H1B કોટા છે જે પૂરા વર્લ્ડમાંથી લોકો એપ્લાય કરે, અને 20,000 H1B, ટોટલ 85,000 છે. 20,000 H1B ત્યાંથી જે લોકો ભણ્યા હોય એ લોકોનો કોટા છે. હવે બહુ શોકિંગ નંબર આપીશ તમને કે જે 65,000 જે પૂરા વર્લ્ડમાંથી લોકો H1B માં દર વર્ષે યુએસ એપ્લાય કરે છે ને, એમાં 75% H1B ઇન્ડિયાથી એપ્લાય થાય છે. 65,000 માંથી 75%? યસ, H1B ઇન્ડિયાથી એપ્લાય થાય છે. હવે પ્રોબ્લેમ એક જ છે કે ઇન્ડિયાની જે બી કંપની આજે પોતાના સ્ટાફને યુએસ મોકલતી હતી H1B વિઝા ઉપર, એ લોકોને હવેથી $1,00,000 પે કરવા પડશે. તો આ તમને ઇમ્પેક્ટ નહીં કરે. હું તો કહું છું તમારા માટે આ પોઝિટિવ છે, કારણ કે આજે ઇન્ડિયાના જે બી IT જાયન્ટ છે, જે પોતાના એમ્પ્લોયને યુએસ મોકલતા હતા, હવે એમને $1,00,000 પે કરવા પડશે. એ એમને પોષાવાનું નથી. તો ત્યાંની લોકલ કંપની
અને ત્યાંની મલ્ટીનેશનલ કંપની ત્યાંના લોકલ સ્ટુડન્ટને સૌથી વધારે પ્રેફરન્સ આપશે. પણ આપણા સ્ટુડન્ટોને પેરેન્ટ્સોને તો ખબર જ નથી, કારણ કે 4 રસ્તા ઉપર એવી જ વાત થાય છે કે H1B ખતમ થઈ ગયા, વર્ક પરમિટ ખતમ થઈ ગઈ. જે માણસને યુએસ નો વિશે કોઈ નોલેજ જ નથી, એ આજે એજ્યુકેટર બનીને લોકોને ગાઈડ કરે છે કે યુએસ જવાય નહીં. સૌથી પહેલો ચેન્જીસ સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ એક જ છે, $1 લાખ એ તમને લાગવાના નથી જો તમે યુએસ ભણવા જાઓ તો. બરાબર. પણ દર્શનભાઈ, અત્યારે છાપું રોજ સવારે વાંચીએ તો કે આ વિઝા રૂલ બદલાઈ ગયો, પેલો મતલબ રોજ કઈ ને કઈ અપડેટ્સ હોય છે, અને એના કારણે આપણને જે લોકો અત્યારે કદાચ પ્રિપરેશન કરી ચૂક્યા છે જવાની, એમને બહુ બધી કન્ફ્યુઝન થાય. તો મારો બહુ એક સીધો સવાલ છે, જવાય કે ના જવાય? ડેફિનેટલી યુએસ જવાય, આ ટાઈમની અંદર જ જવાય, કારણ કે જે પ્રેસિડેન્ટ અત્યારે છે યુએસના, એ પ્રેસિડેન્ટ 2 વર્ષ પછી એ પદ ઉપરથી નીકળી જવાના છે, અને યુએસમાં કોઈ બી પ્રેસિડેન્ટ 8 વર્ષથી વધારે રહે નહીં. તો જે રીતે નવા પ્રેસિડેન્ટે આવીને રૂલ્સ રેગ્યુલેશન ઇમ્પ્લિમેન્ટ કર્યા છે, 2 વર્ષ પછી બીજો પ્રેસિડેન્ટ આવીને એ રૂલ્સને કેન્સલ નહીં કરે? ડેફિનેટલી કેન્સલ કરી શકશે. બીજી વસ્તુ, પૂરા વર્લ્ડમાં ઇન્ડિયાનું યુથ અને ઇન્ડિયાના સ્ટુડન્ટોની રિક્વાયરમેન્ટ છે ને છે જ. બરાબર. તો આ યુએસ અત્યારે તમારે કેમ જવું જોઈએ? કારણ કે જ્યારે તમે ગ્રેજ્યુએટ થશો ને ત્યારે તમે નવી સરકારમાં હશો. હવે એ નવી સરકાર તમારા ફેવરમાં જ આવશે, કારણ કે ઘણા બધા રૂલ્સ જે અત્યારે ઇમ્પ્લિમેન્ટ થયા છે ને, એ ત્યાંની મલ્ટીનેશનલ કંપનીને ગમતું નથી, ત્યાંના અમુક લોકોને બી ગમતું નથી. પણ અત્યારે જે શાસન ચાલી રહ્યું છે એમાં કોઈ બોલે એમ નથી. તો એ રિક્વેસ્ટ છે કે હું તો કહું, આ બેસ્ટ ટાઈમ છે, અત્યારે ના જાઓ તો મે બી તમે 1 વર્ષ પછી પ્લાનિંગ કરો. સો દર્શનભાઈ, તમે એક તો આ વસ્તુ ક્લિયર કરી દીધી કે જવાય, જવા માટે બેસ્ટ ટાઈમ છે, પણ તમે જે ચેન્જીસ કીધા એના સિવાય બીજા કોઈ ચેન્જીસ છે જે ધ્યાને રાખવા જેવા? યસ, તો બહુ જ ઇમ્પોર્ટન્ટ ચેન્જીસ અને રૂલ્સ લાગુ થઈ ગયો છે H1B વિઝા ઉપર. હવે H1B વિઝા પ્રાયોરિટી બેઝ વિઝા થશે. એટલે પહેલા શું લોટરી હતી કે 1 લાખ લોકો એપ્લાય કરે, એમાં 65,000 પીક થાય. હવે એ લોકોએ વેજીસ બેઝ H1B વિઝા કરી લીધા છે. દેટ મીન્સ કે જો તમારા પાસે 2 વર્ષનો એક્સપિરિયન્સ હોય અને તમારી સ્ટાર્ટિંગ સેલરી $2 લાખ થી વધારે હોય તો તમે ટિયર 4 માં આવો. દેટ મીન્સ કે તમારા વિઝાના તમારા H1B પીક થવાના ચાન્સીસ વધારે છે. હવે જેમ જેમ તમારા સેલરી સ્લેબ ઓછા થતા જાય એમ તમારા H1B વિઝાના ચાન્સીસ ઓછા થતા જાય. પણ એનાથી ડરવાનું નથી, કારણ કે એક સમજો, 65,000 જે વિઝા છે એમાંથી 75% વિઝા તો ઇન્ડિયાના જ હતા જે બહારથી આવતા હતા. તો એ જગ્યા પ્રોબેબલી ખાલી રહેશે. આ વર્ષમાં હજુ કોઈ ડેટા બહાર આવ્યા નથી, પણ એવું બી બની શકે કે જેટલા લોકોએ એપ્લાય કર્યું છે એ લોકોને H1B મળી બી જાય. તો વી હેવ ટુ વેટ એન્ડ વોચ. તો સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સે પેનિકમાં આવવાની જરૂર નથી, અને અત્યારનું જે શાસન છે યુએસનું એ તમને પેનિકમાં લાવવા માટે જ ક્રિએટ થઈ રહ્યું છે. તો પેનિક એવોઇડ કરો, રાઈટ ડાયરેક્શન અને રાઈટ ન્યૂઝ ચેનલને ફોલો કરો. તો આના ઉપરથી મને એટલું તો સમજાઈ ગયું કે અમેરિકા જવાય, પણ તમે વચ્ચે H1B વિઝા, F1 વિઝા, L1 બોલો તો મારા માટે છે ને પેલું આમ તારા જેવું બધું દેખાય છે. તો તમે મને સ્પેસિફિક એ સમજાવો કે અમેરિકા જવા માટે કઈ કેટેગરીમાં કેટલા પ્રકારના વિઝા મળે અને કયા બેસ્ટ મારા જેવા વ્યક્તિ માટે છે? ઓકે, તો હું તમને ભાવિનભાઈ સમજાવું કે જે બી સ્ટુડન્ટ્સ એટલે ઓકે, તો હું તમને સમજાવું કે જે લોકોને ભણવા માટે અમેરિકા જવું હોય એ લોકોને F1 કેટેગરીના સ્ટુડન્ટ વિઝા મળે. હવે ભણવા સિવાય તમારે 6 મહિના ઇન્ટર્નશિપ કરવા જવું હોય, તમારે 6 મહિના ત્યાંની કોઈ કંપનીમાં એક્સપેરિમેન્ટ કરવા જવું હોય, રિસર્ચ કરવા જવું હોય, તો તમને J1 કેટેગરીના વિઝા મળે. હવે એ J1 કેટેગરી 12th ના સ્ટુડન્ટને બી મળે, તમારા જેવા એક્સપિરિયન્સ લોકોને પોસ્ટડોક કરવા જવું હોય તો બી J1 કેટેગરી મળે. તો ડિફરન્ટ કેટેગરી હોય છે, પણ સૌથી વધારે ઇન્ડિયન સ્ટુડન્ટ F1 વિઝા કેટેગરીમાં આવતા હોય છે, વિચ ઇઝ અ સ્ટુડન્ટ વિઝા. બીજી વસ્તુ છે વિઝિટર વિઝા, કે તમે આજે FIFA વર્લ્ડ કપ આવી રહ્યો છે એને હવે બાયપાસ કરી દીધો છે વિઝા ઇન્ટરવ્યુમાંથી. દેટ મીન્સ કે તમને વિઝાની ડેટ જલ્દી મળી જશે. તો તમે વિઝાની ડેટ જલ્દી મળશે એના માટે FIFA વર્લ્ડ કપનો અત્યારે પ્રોજેક્ટ આવ્યો છે. તો સમજવાનું કે FIFA વર્લ્ડ કપ માટે કઈ કેટેગરી છે, B1 B2 કેટેગરી, એ વિઝિટર વિઝા કેટેગરી છે, એમાં તમે એપ્લાય કરી શકો છો. તો આની સાથે મારે એ પણ સમજવું છે કે મેં તો FIFA ની મેચ જોવા માટે અપ્લાય કર્યું, કદાચ મારા જેવા ફૂટબોલ શોખીન હતો અને જોડે થોડું ફરતાય આવશે, અમેરિકા સુધી જશે તો, પણ મારું સોશિયલ મીડિયા ચેક થશે કે નહીં? સોશિયલ મીડિયા ડેફિનેટલી ચેક થવાનું છે, અને બધું જ એની અંદર તમારી ફેસબુકની લિંક આવી ગઈ, ઇન્સ્ટાગ્રામની લિંક આવી ગઈ,
લિંકડિનની લિંક આવી ગઈ, ટ્વીટ અને ટિકટોક તો આપણે વાપરતા નથી, ઇન્ડિયામાં બેન છે તો એની ચિંતા કરવાની જરૂર નથી, ટ્વિટરની લિંક બી આવી ગઈ. તો તમારે હવે સોશિયલ મીડિયા બતાવવાનું જ છે અને એ ચેક થશે. પણ એવી રીતે ચેક નથી થવાનું કે ભાઈ તમને એ લોકો એવું જ કહેશે કે તમે આ લાઈક કરી કે કોમેન્ટ કરી તો તમને અમે વિઝા નહીં આપીએ. એ સ્ક્રીનિંગ થશે કે તમે કોઈ અમેરિકા વિરુદ્ધ ખોટું બોલ્યા છો, અમેરિકાની ગવર્મેન્ટ વિશે કંઈ ખોટું બોલ્યા છો, અમેરિકાના એવા પ્રોટેસ્ટને તમે લાઈક કર્યા છે, કાં તો ત્યાંની ક્રિમિનલ એક્ટિવિટી ઉપર કંઈક તમે લખ્યું છે. જો આ બધી વસ્તુ તમારા સોશિયલ મીડિયામાં હશે તો સોશિયલ મીડિયા સ્ક્રુટિનાઇઝ થશે અને તમને વિઝા કદાચ ના બી મળી શકે અને મળ્યા હોય તો રિજેક્ટ બી થઈ શકે. એટલે આ બધું જો કર્યું હોય તો પહેલા તો ડિલીટ કરી દેવાનું. પહેલા ડિલીટ કરી દેવાનું. ને હા, સૌથી મોટી વસ્તુ, પ્રાઇવેટ નથી રાખવાનું. ઘણા બધા લોકો પ્રાઇવેટ હોય છે, બધાના એકાઉન્ટ, પર્સનલ એકાઉન્ટ પ્રાઇવેટ જ હોય, રાઈટ? પણ હવે તમારે એ બધા જ એકાઉન્ટ ઓપન કરવાના છે. દેટ મીન્સ કે જો તમારી પર્સનલ એકાઉન્ટ પ્રાઇવેટ હોય તો વિઝા ઇન્ટરવ્યુ જતા પહેલા તમારે ઓપન કરીને જવા પડશે. પ્રાઇવેટ હશે તો બી તમારા રિજેક્શનના ચાન્સીસ વધશે. તો સૌથી પહેલા તો મારે મારું સોશિયલ મીડિયા સ્ક્રુટિનાઇઝ કરવાનું છે પછી વિઝા માટે અપ્લાય કરવાનું છે. યસ, 100%. પણ સર મુદ્દાની વાત, અમેરિકા જવા માટે ખર્ચો કેટલો થાય? હવે જો હું તમને સાચી વસ્તુ કહું ને તો દરેક લોકોને એવું છે કે અમેરિકા જવા માટે કરોડો રૂપિયા જોઈએ. પણ બહુ ખોટી ઇન્ફોર્મેશન છે સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ. તમને રાઈટ ગાઈડન્સ કાં તો માર્ગદર્શન મળતું નથી, કાં તો તમે શોધતા નથી. અંડર ગ્રેજ્યુએટ કરવા માટે જો તમે યુએસ જતા હોય, 4 વર્ષનો કોર્સ છે, એમાં હા તમારો ખર્ચો 50 લાખથી 1 કરોડની વચ્ચે આવી શકે છે 4 વર્ષનો. હવે યુએસની અંદર કેટેગરી વાઇઝ યુનિવર્સિટી છે, જેમાં તમે સ્ટેટ યુનિવર્સિટીમાં જશો ને એની ફીસ બહુ એફોર્ડેબલ છે. હવે હું તમને એક યુનિવર્સિટી કહું, કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટી, એના ઘણી બધી કેમ્પસીસ છે, ઘણા લોકોને ખબર બી હશે. એની એક સેમેસ્ટરની ફી $8,500 છે. ઓકે, તો એને આપણે ઇન્ડિયન કરન્સીમાં ગણો તો કેટલા રૂપિયા થયા? 7.5 લાખ જેવા થયા, બરાબર. 8 લાખ રૂપિયાની આજુબાજુ થયા. હવે આ તમે 8 સેમિસ્ટર કરવાના છે તો કેટલા રૂપિયા થયા? 56 લાખ. કહું 60 લાખ, ચલો 65 લાખ. હવે તમને વિચાર આવતો હશે કે આ 65 લાખમાં કોણ કહે છે બેચલર કરાય? ભાઈ થાય છે, છોકરાઓ જાય છે, પણ તમને રાઈટ ડાયરેક્શન નથી. આ તો કેલિફોર્નિયાની વાત કરી, હું તમને ટેક્સાસની યુનિવર્સિટીઝ કહું. અને તમે હવે ડાઉટ થાય છે કે આમાં રિક્વાયરમેન્ટ બહુ વધારે હશે. અરે ના ભાઈ, રિક્વાયરમેન્ટ બી ઓછી છે, સ્કોલરશિપ બી મળે છે. તો સમજો કે તમે કયા કાઉન્સિલરને મળો છો, એનું ડેપ્થ નોલેજ કેટલું છે. બીજી વસ્તુ, માસ્ટર કરવા જાઓ ને 25 લાખમાં યુએસમાં માસ્ટર કરી શકો છો. 25 લાખમાં તમારી ટ્યુશન ફી એક સેમેસ્ટરની 8,000 થી 10,000 ની વચ્ચે આવે. 4 સેમિસ્ટર હોય. હવે આ સેમિસ્ટર હું તમને તમારા માટે કહું છું, પણ યુએસમાં ક્રેડિટ હોય છે. એના માટે આપણે નેક્સ્ટ એપિસોડમાં ડિસ્કસ કરીશું, કાં તો ફ્યુચરમાં ડિસ્કસ કરીશું કે ક્રેડિટ સિસ્ટમ શું છે ને ક્રેડિટને ડીકોડ કેવી રીતે કરે. તો ક્રેડિટ બેઝ ફીસ હોય છે. તો ઘણા બધા સ્ટુડન્ટોને 25 લાખથી 30 લાખમાં માસ્ટર યુએસ કરી શકે છે. હા, નો ડાઉટ, તમે આઈવી લીગમાં જાઓ, યુ હેવ ટુ સ્પેન્ડ 1 CR, અને એ ખોટું બી નથી, પણ તમે એના માટે એલિજિબલ થવા જોઈએ. અને જો તમે આઈવી લીગમાં કાં તો યુએસથી ટોપ 20 યુનિવર્સિટીમાં એડમિશન મળતું હોય ને તો તમારે લોન લઈને બી ભણવા જવું જોઈએ. કારણ કે જે ઇકોસિસ્ટમ છે, જે એજ્યુકેશન છે, એ વર્લ્ડ વાઇડ છે. તો યુએસ જો તમે વિચારતા હોય કે ખર્ચાળ છે તો નથી જવું, તો ડેફિનેટલી એકવાર શાંતિથી વિચારજો, ઓનલાઈન સર્ચ કરજો, તમને બધા જ આઈડિયા આવી જશે. અને સૌથી મોટી મિસ્ટેક છે ને, સ્ટુડન્ટ શું કરે છે, ઓનલાઈન સર્ચ તો કરે છે પણ એને ટ્યુશન ફીના બોક્સમાં જ ગડબડ ગોટાળા થઈ જાય છે. કારણ કે એ ખબર જ નથી કે ટ્યુશન ફી એકચ્યુઅલી આટલી છે, લિવિંગ કોસ્ટ આટલો છે, એક્સ્ટ્રા કોસ્ટ આટલો છે, અને નીચે બતાવે છે 1 કરોડ રૂપિયા. એમાં કન્ફ્યુઝ થઈ જાય છે, એટલે વિચાર કરે છે કે મારે હવે જવું નથી. સર, એક છેલ્લો પ્રશ્ન અમેરિકા પર લઈએ. તમે જે પ્રકારે ઇન્ફોર્મેશન આપી રહ્યા છો મને થાય કે આપણે વાતો કરતા જ રહીએ, પણ થોડીક ટાઈમ લિમિટ પણ આપણે સાચવવી પડશે. એટલા માટે અમેરિકા જવા માટે વિઝા ઇન્ટરવ્યુમાં પ્રશ્નો કેવા પૂછે? તો હવે તમને સાચામાં સાચી વાત કહી દઉં કે પ્રશ્નો હવે બદલાઈ રહ્યા છે, કારણ કે પ્રોબ્લેમ બદલાઈ રહ્યો છે. પહેલા તમને નોર્મલ ક્વેશ્ચન પૂછતા હતા, કેમ જવું છે, કયા કોર્સમાં જવું છે, કોણ ફાઇનાન્સ કરવાનું છે, ત્યાં તમને ટ્યુશન ફીસ કેટલી છે, તમારો લોંગ ટર્મ પ્લાનિંગ કેટલો છે. પણ હવે આ ક્વેશ્ચનની સાથે તમને ટેકનિકલ ક્વેશ્ચન પૂછે છે કે ભાઈ નેચરલ લેંગ્વેજ પ્રોસેસ શું છે, ડેટા સાયન્સ શું છે, કેટલી એપ્લિકેશન્સ છે, કયા અલ્ગોરિધમ પર કામ થાય છે. તમે જે ફિલ્ડનું ભણવા જઈ રહ્યા છો એનું બેઝિક નોલેજ ચેક કરવા માંગે છે. કારણ કે એ લોકો એવું કહે છે કે હવે અમારે ટેલેન્ટેડ ને સ્કિલ લોકોને જોઈએ છે. તો હવે વિઝા ઇન્ટરવ્યુ થોડી પ્રોસેસ ચેન્જ થઈ રહી છે. તો દરેક સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સે ધ્યાન રાખવું, ટેકનિકલી પ્રિપેર કરીને જવું. હવે થોડાક પ્રશ્નો કેનેડા પર પણ છે.
તો 2026માં કેનેડામાં કઈ પોલિસીસ ચેન્જ થઈ છે અને એનો આપણા સ્ટુડન્ટના વિઝા એપ્લિકેશન પર શું અસર પડે? તો જો કેનેડાની વાત કરીએ ને તો 1,55,000 સ્ટડી પરમિટ એપ્રુવ કરવાના છે 2026ની અંદર. એ લોકોના ગવર્મેન્ટે કહી દીધેલું છે. અને આ 1,55,000માં ડિપ્લોમા, એડવાન્સ ડિપ્લોમા અને પીજી ડિપ્લોમા આ કોર્સ ઇન્ક્લુડ થાય છે, જે સ્ટુડન્ટને પેરેન્ટ્સને ખબર નથી. એટલે બૂમાબૂમ કરી છે કે હવે કેનેડા બંધ થઈ ગયું છે. એની સામે માસ્ટર ડિગ્રી અને બેચલર ડિગ્રી એમાં કેપ છે જ નહીં, અને એમાં પાલ લેટરની રિક્વાયરમેન્ટ નથી. દેટ મીન્સ કે કેનેડાએ બેચલર, માસ્ટર, પીએચડી ડિગ્રી અને સ્પેશિયલ ઓક્યુપેશન ડિગ્રી, જેમાં હેલ્થકેર અને મેડિસિન આવે છે, એ લોકોને કેપમાંથી એક્ઝમ કરી દીધા છે. હવે મેડિકલ ને હેલ્થકેર વાળાને તો ફાસ્ટ ટ્રેક સિસ્ટમ આપી છે કે તમને તો અમે 4 વીકમાં વિઝાના ડિસિઝન આપી દઈશું, જે ઘણા બધાને ખબર નથી. એટલે હવે 1,55,000નો કેપ જે છે એ માસ્ટર્સ ને બેચલર માટે લાગુ નથી પડતો. તો આવનારા ટાઈમની અંદર કેનેડા જવું હોય તો બેચલર અને માસ્ટર્સ કરવા માટે જવું, નહીં કે બીજા કોઈ કોર્સની અંદર. બરાબર. એની જોડે રૂલ્સ ચેન્જ આવ્યો છે કે એસડીએસ કેટેગરી એ લોકોએ ખારી છે, એટલે કે કેન્સલ કરી નાખી છે. તો હવે છોકરાઓએ નોર્મલ કેટેગરીમાં એપ્લાય કરવાનું રહે છે, જે ઇન્ડિયન સ્ટુડન્ટ્સો માટે છે, કે જેની અંદર તમે ફાઇનાન્સ બી બતાવી શકો છો, તમે દરેકે દરેક કોમ્પોનેન્ટ તમે એડ કરી શકો છો. અને એક ટિપ્સ છેલ્લે આપી દઉં, તમારો સ્ટેટમેન્ટ ઓફ પર્પઝ બહુ પાવરફુલ હોવો જોઈએ કેનેડા વિઝા માટે. અને કોર્સ ત્યાંની ઓક્યુપેશનલ સ્કિલ લિસ્ટને અલાઇન હોવો જોઈએ. જો તમે ત્યાંની ઓક્યુપેશનલ સ્કિલને અલાઇન કોર્સમાં એપ્લાય નથી કર્યું તો વિઝા રિજેક્શનના ચાન્સીસ વધી જવાના છે. સર, પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ PGWP આપણે લાસ્ટ એપિસોડમાં પણ વાત કરી હતી, પણ આ વખતે કેનેડા સ્પેસિફિક સમજવું છે કે ત્યાં આગળ કેટલી શક્યતા, લાઈક 2 વર્ષ, 3 વર્ષ કે 4 વર્ષ હું ભણ્યો, એના પછી મળી જ જાય કે ના મળે, એવું પણ થઈ શકે? તો સૌથી પહેલી વસ્તુ કે PGWP જે કોર્સ છે ને એ 4 કેટેગરીના લોકોને મળવાનો છે, જેમાં બેચલર, માસ્ટર્સ તો આવી ગયા, પણ એની અંદર સ્પેસિફિક ટ્રેડ, હેલ્થકેર અને એગ્રીકલ્ચર. બરાબર. ટ્રેડ, હેલ્થકેર, સ્ટેમ પ્રોગ્રામ અને એગ્રીકલ્ચર પ્રોગ્રામ, આ 4 ફિલ્ડની અંદર તમને PGWP મળવાની છે. દેટ મીન્સ ટ્રેડમાં કયા કયા કોર્સ આવે? ટેકનિશિયન્સ થઈ ગયા, ITI જેની ઇન્ડિયામાં કર્યું હોય એ લોકો થઈ ગયા, ઇલેક્ટ્રિકલ ટેકનિશિયન્સ થઈ ગયા, હેલ્થકેરની અંદર નર્સિસ થઈ ગયા, ફિઝિયોથેરાપિસ્ટ થઈ ગયા, મેડિસિન થઈ ગયા, આ લોકોને ઓપોર્ચ્યુનિટી મળશે. સ્ટેમની અંદર સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથ્સ, અને એગ્રીકલ્ચરમાં બધાને ખબર છે એગ્રીકલ્ચર વાળા બધા જ લોકો, આ બધાને વર્ક પરમિટ મળવાની છે. મેનેજમેન્ટના સ્ટુડન્ટને વર્ક પરમિટ નહીં મળે, પણ જો તમે બેચલર કે માસ્ટર્સ કર્યું હશે તો તમને વર્ક પરમિટ મળશે. કેટલી વર્ક પરમિટ? 16 મહિનાથી ઉપરનો કોર્સ હશે તો 3 વર્ષની વર્ક પરમિટ મળશે. 16 મહિનાથી નીચેનો કોર્સ હશે, લેસ ડ્યુરેશનનો, તો તમને 1 વર્ષની વર્ક પરમિટ મળવાની છે. બહુ ક્રિસ્ટલ ક્લિયર દિમાગમાં રાખીને ચાલવું. અને કેનેડામાં સ્ટડી પરમિટ હોય આપણી પાસે તો કેટલા કલાક આપણે કામ કરી શકીએ? હવે જો પહેલા તો હું તમને કહી દઉં કે પ્લીઝ તમે ત્યાં ભણવા જાઓ છો તો ભણવાનું રાખો, વર્કનું વિચારો ઓછું. સ્ટુડન્ટો અત્યારે એટલે જ ફસાઈ ગયા છે કે ભણવાની જગ્યાએ કામ પર ફોકસ કરી દીધેલું છે અને પોતાના ગ્રેડ સર્વાઈવ કર્યા છે. અને જેટલા બી પેરેન્ટ્સ જોતા હોય ને, ફોન કરીને અત્યારે જ પૂછો કે તમારા છોકરાના પર્સન્ટેજ કેટલા છે, ત્યારે તમને ખબર પડશે કે આ છોકરો કમ્પ્લેન કેમ કરે છે. કારણ કે એના ગ્રેડ જ નથી, કારણ કે જોબ ઉપર જ જવું છે. હવે જોબની તમે જે વાત કરીને સ્પેસિફિકલી 20 થી 24 કલાકની વર્ક પરમિટ છે, તમે નોર્મલ સેમિસ્ટરમાં, દેટ મીન્સ પર વીક, યસ, 20 થી 24 કલાકની છે. અને સમર ઇન્ટેક કે જ્યાં બ્રેક હોય ત્યાં તમે 40 કલાક સુધી અપ ટુ કામ કરી શકો છો. આ ફ્રેમ છે. એ આની બહાર મહેરબાની કરીને ના જવું અને કેશનું કામ બી નહીં કરવું, કારણ કે ઘણા બધા છોકરા આ ટ્રેપમાં ફસાઈ જાય છે ને અત્યારે એ જ કમ્પ્લેન કરી રહ્યા છે. અને કેનેડાને જો સ્ટુડન્ટ વિઝા મળી જાય તો એમાં સ્પાઉસ કે ફેમિલી ને પેરેન્ટ્સને જોડે લઈ જઈ શકાય છે? હવે આજથી 1 વર્ષ પહેલા આ બધું જ ઓપન હતું કે તમે તમારા સ્પાઉસને જોડે લઈ શકો છો, પણ હવે માસ્ટર્સ અને PhD ની અંદર જ તમે સ્પાઉસને લઈ શકો છો, પણ એમાં બી ઘણા બધા પ્રોબ્લેમ આવી રહ્યા છે. તો અત્યારની ટાઈમની અંદર હું તો એક જ રિક્વેસ્ટ કરું કે એઝ અ સ્ટુડન્ટ તરીકે તમે ઓપોર્ચ્યુનિટી લો. મે બી 1 વર્ષ પછી ઘણા બધા રૂલ્સ રિલેક્સેશન આવશે તો તમને કોઈ પ્રોબ્લેમ નહીં થાય. સર, કેનેડા વિશે હજી બી બહુ બધા પ્રશ્નો છે, અમેરિકા વિશે પણ છે, પણ મેં આગળ કીધું એમ આપણે ટાઈમ સાચવવો પડશે. તો હવે આખા એપિસોડનું સમ અપ તમે મને કહી દો. અમેરિકા અને કેનેડા જવા માટે 5 પોઈન્ટ્સમાં મને કહો, 5 ટિપ્સ આપો મને. અમેરિકા અને કેનેડા જવા માટે સૌથી પહેલી વસ્તુ તમારે એ ધ્યાન રાખવાની છે કે બેસ્ટ કોર્સ સિલેક્ટ કરવાનો છે. બીજી વસ્તુ એક જ છે કે કેનેડા માટે સ્ટેટમેન્ટ ઓફ પર્પઝ પાવરફુલ બનાવવાનો છે અને સ્ટેમ,
ટ્રેડ, હેલ્થકેર અને એગ્રીકલ્ચર કોર્સમાં જવાનું છે. યુએસમાં જ્યારે એપ્લાય કરો ત્યારે યુનિવર્સિટી તમે કોર્સ પ્રમાણે સિલેક્ટ કરો, નહીં કે યુનિવર્સિટી સિલેક્ટ કર્યા પછી કોર્સ સિલેક્ટ કરો. રાઈટ, ધીસ ઇઝ ધ થર્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. જ્યારે ચોથી વસ્તુ, યુએસ વિઝા ઇન્ટરવ્યુમાં જાઓ ત્યારે કોન્ફિડન્સ હોવો જોઈએ, પેનિક થવાની જરૂર નથી અને રોટન આન્સર આપવાની જરૂર નથી. અને પાંચમી સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એક જ છે કે ઇન્ડિયા છોડતા પહેલા મેક્સિમમ સ્કિલ એક્વાયર કરીને જાઓ. જો તમારી પાસે સ્કિલ નહીં હોય તો આવનારા ટાઈમની અંદર યુએસ, કેનેડા નહીં, કોઈ બી કન્ટ્રીમાં તમારા સક્સેસફુલ થવાના ચાન્સીસ બહુ ઓછા છે. અને સ્કિલમાં સોફ્ટ સ્કિલ, નેટવર્કિંગની સ્કિલ અને સૌથી મોટી વસ્તુ કે ટેકનિકલમાં ઘણી બધી સ્કિલો અવેલેબલ છે. એ ભણીને અહીંયાથી ગ્રાઉન્ડ વર્ક કરીને જાઓ. સ્કાય ઇઝ અ લિમિટ ફોર યુ. થેન્ક યુ સો મચ દર્શનભાઈ, તમારી સાથે વાતો કરીને મને બી ઇન્સ્પિરેશન મળી છે. મને એવું થાય છે હું પણ આ જોબની સાથે સાથે કંઈક તો એવું અપ્લાય કરું કે હું પણ યુએસ કે કેનેડા ક્યાંક ભણવા જઈ શકું. પણ થેન્ક યુ સો મચ, તમે ન્યૂઝ કેપિટલને આટલો સમય આપ્યો. અગેન આ એપિસોડમાં પણ આપણા વ્યુઅર્સને બહુ જ બધી કામની માહિતી મળી હશે. ફરી વાર કહું છું કે જો તમને હજી કોઈ પ્રશ્નો છે તો કમેન્ટમાં પૂછજો. દર્શનભાઈ અને એમની ટીમ જવાબ આપશે. નહીં જવાબ આપે તો હું ફરી એક વખત એમને સ્ટુડિયોમાં બોલાવીને તમારા જ સવાલ પૂછી લઈશ. ચોક્કસ. થેન્ક યુ સો મચ. હું તમને મળીશ એક નવા એપિસોડમાં એક નવા ગેસ્ટ સાથે. ત્યાં સુધી જોતા રહો newscapital.com.